એ સગન બોલાવે મગન આવજે હો વીરા મારા સગન બોલાવે મગન આવજે હો વીરા મારા આવજે રે દીના રણ મે ઓ વીરા મારા આવજે રે દીના રણ મે રમીએ હો વીરા મારા એ ડોલીએ રમીએ હો વીરા મારા રમીએ રે દીના રણ મે ઓ વીરા મારા રમીએ રે દીના રણ મે જય હો જો આપણે બે ભાઈને કઈક રમવાનું છે ગમે આવે ના પડ દેવાનું થાય છે બરોબર બરોબર છે ભાઈ હે ગોળિયાઓ ઓ આ બે ભાઈ શની કઈ ની રમત રમતા હતા એ બે ભાઈ અમે તો ગેડી દડે રમ્યા તો ગેડી દડે તો અમારે બે ભાઈ નહીં રમવું તમારે નો રમાય તમે રહ્યા રાજના કુંવર જો દડો બડો લાગી જાય તો રાજમાંથી ઠપકો આવે પણ અમે રાજમાં પૂછીને આવ્યા એમ હા તોય રમવું છે તોય રમવું છે જો તમારે રમવું તમારે કોઈ ના નથી પણ અમારી શરત તમારે મંજૂર કરવી પડે બોલો તમારી શરત જો પહેલી શરત એ કે હોના દડો અને રૂપા તમારી ગેડી અરે ગોળભાઈ સોનાનો દડો ને રૂપાનો ગેડીઓ બીજી શરત એ આ તમારાથી મોટા ભાઈ ઈ મારાથી મોટા ભાઈ ઈ મારી બાજુ કાઈ વાંધો નહીં ઈ તમારી બાજુ એક ભાઈ તમારી બાજુ અને છેલ્લે શરત એ નજીકમાં છે ભેરવભૂમિ ચાર માંથી કદાચ ગમે ને કીધે દડો જાય તો દડો તમારે લેવા જવાનો થાય કાઈ વાંધો નહીં ગોળભાઈ હું લેવા જઈશ પાકું ને પાકું તો વાંધો નહીં આજ ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે એ રામતા ગાયો ના રે ગોવાળ રમતા ગાયો ના રે ગવાણ રે અંબે રે કામળ આત્મા કેરિયો આજ સગાને ડોલે આને આજ મગને ડોલે આને ડોડવે એ જઈ ચડો એ જઈ ચડો દેખાર્યો મુયારા જય જય રે દીના રણ મેલ રે યાદ હવે રે કમળ આત્મા ઘેર્યો રે
આજ વિરામ દેવ ડોલે આને ડોટવે આજ રામાદે ડોલે આને ડોટવે એ જઈ ગયો એ જઈ ગયો બેરામ ભૂમિની મુજારા જય થયો બેરામ ભૂમિની મુજાર રે યાદ તમે બાબડા આત્મા આજ તમે રે બાબડા અરે મોટા ભાઈ વિરમદેવ દડો ગઈ છે ભેરો ભૂમિમાં ચાલો આપણે ઘેરે જઈએ પેલા શરત પ્રમાણે દડો લઈ આવો જાઓ પણ દડો દાવ તો હવે ચારેય નો આવી ગયો ને દા ભલે આવી ગયો મેં તમને પહેલા જ કીધું હતું ને કે દડો જેનાથી જાય દડો લેવા જવાનું તમારે પણ થાય દડો અમારે નથી જોતો તો અમે કાલ બીજો લઈ આવશું બીજો નહીં અમારો દડો ઈ જ જોઈશે પણ હવે અત્યારે ક્યાં આપણે રમવું છે હે અત્યારે આપણે રમવું ઈ છે રમવું ન હોય હજી તો બપોર હતી હજી તો દિયા હાથમાં સુધી રમવાનું છે અરે કાંઈ વાંધો નહીં ગોળભાઈ તમે અને મારા મોટા ભાઈ વિરમદેવ જય ગાયના ગોંદરે બેસો હમણાં જ તમારી પાસે દડો લઈને આવું છું દડો લઈને ઘરે આવજો પાદર અમે તમારી વાટ જોઈને ઉભા છીએ ભલે ગોળભાઈ વડીલા સ્વભાવ તો વડીલા સ્વભાવ ભેલવાનું ગુરુ હું તો ભેલવાનું ગુરુ અરે સામે દેખાય તે બા બાળી નાથની મોઢુલી છે તો લાવ ત્યાં જઈને મારો દડો લઈ આવું અરે બાવાજી તમારી મટીમાં મારો સોનાનો દડો આવ્યો છે માટે સોનાનો દડો આપી દો એટલે હું મારી ઘરે જાઉં હે બાળક તારો કોઈ સોના દડો નથી આવ્યો માટે જે રસ્તે એવો રસ્તે રવાના થઈ જા અરે જૂઠું શું કામ બોલો છો બાવાજી તમારી મટીમાં મારો સોનાનો દડો દેખાય છે માટે દડો આપી દો પછી જ હું મારી ઘરે જઈશ હા બાળક તો ઢીલો છે તો લે તારે સોના દડો જે માર્ગે આવ્યો માર્ગે રવાના થઈ જા બાવાજી અત્યારે અંધારી રાત થઈ ગઈ છે ઝરમર ઝરમર વરસાદ પણ વરસે જો અત્યારે હું મારી ઘરે જઈશ અને તમારો ભેરવો મને સામે જળશે તો મને ખાઈ જશે એનું પાપ તમારા શિરે રહેશે માટે આજની રાત તમારી મઢીમાં મને રોકી દો હા બાળક તારું કેવું સત્ય છે તો ચાલ તને મારી મઢીમાં સંતાડી દઉં છું ભલે બાવાજી પણ જોજે મારો ભેરવો આવે ને જરાય અવાજ કરતો નહીં ભલે બાવાજી ઘાટી ઘાટી વનરાત વાલી લાગે મારા બાળીનાથ ના લાડલા મારા બાળીનાથ ના લાડલા જગલના જગલના જોજી ભેરવા મારા બાળીનાથ ના લાડલા તને ઘાટી આ ઘાટી વનરા વાલી લાગે તમારી ઘાટી ઘાટી વનરા નો રાજા બોલે મારા બાળીનાથ ના લાડલા
જમયા તો ઝીણી ઝીણી પગલી કોણ માંડે મારા સગલના જોગીના ભેરવા મારા બાળીના વઠના લાગલાને બોલાવો મારા સગલના જોગીના મારા ભેરવાને બોલાવો જેમ ગાડી ગાડી મારા તના વાલી લાગાય ઓ મારા રણભૂમિના ભેરવા અને ઈ ભેરવ બાપ જયારે ગાડે ગાડે વનરામાં ગુરુ બાળકા જયારે મળવા આવતો હોય અને ઈ જરા ધીરે ધીરે પગલી માંડે આવતો ઉસ્તાદ અને ઈ જયારે હાલ્યો આવતો પણ કેવો રૂડો લાગતો હોય એ દાદા લડતા લડતા રમતા રમતા આવો ભેરવજી મારા રાજા મારા રંગીલા રાજા ઢોળાના ધણી રંજણાવો મેળાવો
ક્યાં ગયો તો મારા ભેરવો? ઓ તમારો ભેરવો શિકાર કરવો ગયો તો ગુરુદેવ. હા ભેરવા, પણ તને ટાઈમે આવવાની ખબર ન પડે ભેરવા? અરે હા ગુરુદેવ, હા ભેરવા, આજ મને બધી ખબર પડે છે. તો તારું કહેવાનું શું થાય ભેરવા? આજ પશુ ગંધાય, આજ આ ભેરવો પશુ ખાય, હા ભેરવા, માણસ ગંધાય, આ ભેરવો માણસ ખાય. સત્ય વાત છે મારા ભેરવા. 12 ગાઉની ધરતી ઉપર પશુ પંખી જેવી કે માણસ જેવી જાત રહેવા દેતો નથી. હે ભેરવા, તે આખી ભૂમિ ઉજાડ કરી નાખી ભેરવા. માટે આજ તમારી મઢુલીની અંદર આજ કોઈ માણસની પાસ આવે ગુરુદેવ. અરે ભેરવા, મારી મુઠ્ઠીમાં તો જ હું એકલો છું, માટે મને ખાઈ જા ભેરવા. ઓય ને ગુરુદેવ, આજ હું તમારો શિકાર ન કરી શકું, કારણ કે તમે મારા ગુરુદેવ છો. તો તારું કહેવાનું શું થાય ભેરવા? તો છતાં તમે મારી વાત માનતા ન હોય. ઓ ફેરવો, ઓ તમારી મઢુલી તપાસ માંડી આજ્ઞા માગે ગુરુદેવ. એ ભેરવા, તને મોટી તપાસવાની આજ્ઞા તો આપવો, પણ આજ તારા ગુરુ બાળીનાથ તને એક લક્ષ્મણ રેખા દોરી દે. જા એને વટીને જા ને તો સોગન છે તને તારા ગુરુ દેવ ના ભેરવા. ઓય ગુરુદેવ, હા ભેરવા, આજ તમારા ફેરવાને સોગંદ દઈને તમે બધી વાન કરો છો. હે ભેરવા, નિયમનું પાલન તો કરવું પડે ભેરવા. ભોળો ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા. તો જા તપાસીને આપણી મઠુલી ફેરવા. હે મારા વાલા, હે મારા વાલા, હે મારા ઘોડે
કોણ છે? આને મારે મારા શા માટે? અરે ભેરવા, હું રામદેવ છું ભેરવા. હે રામદેવ, તો આજે તારા ગુરુદેવ કોણ છે? અરે ભેરવા, મારા ગુરુ બાળીનાથ છે ભેરવા. હે રામદેવ, આજે મારા પર ગુરુ બાળીનાથ છે. આજ આપણા ગુરુભાઈ કેવાય. આજ ગુરુભાઈ ના નાતે તું મને મારે શા માટે? અરે ભેરવા, જાઉં મારતો નથી, પણ સામેની ગુફામાં હું તને પડારું છું ભેરવા. ઓય નહીં રામદેવ, આજ તું મને સામેની ગુફામાં ભંડારસ તો કરી. આજ મારું આવડું મોટું ભેર યા ભેરવા ભૂખો મરી જાય. આજ મારે યા ખાવું હું. અરે ભેરવા, ભાદરવી દેશમનો પ્રસાદ પેલો તને જળશે, અને ભાદરવી અગિયારસનો પ્રસાદ બીજો મને જળશે. જા ભેરવા, આ રામદેવનું સ્વતોજન છે. ઓય નહીં રામદેવ, આ મમાને તારી ઉપર વિશ્વાસ આવતો નથી. આજ તું દેતો હોય ને તો આજ ભેરવા જમણા હાથનું વચન માગે. અરે ભેરવા, લે અમારા જમણા હાથનું વચન છે. મિત્રો થોડી જ વારમાં દિલ્હીના બાદશાહનો પરચો બતાવવામાં આવશે. પણ જે પરચાની માલિકો લોખંડના પાઇપની વાત કરી, લોખંડના પાઇપ જેને ચેક કરવું એને છૂટ હોય, આ લોખંડના પાઇપ વાહામાં મારી આ પાઇપની આખી રિંગ બની જાય. ભાડે એક આ વિશ્વાસથી આ પરચો બતાવવામાં આવે છે. કેબલ વાયર કે મિત્રો, જે વાયર જો વાહામાં લાગે તો આખી ચામડી લઈ લે છે, પણ આ એક રામાપીર ઉપર ભરોસો રાખી આ પરચો બતાવવામાં આવે છે. એટલે લોખંડના પાઇપ અને કેબલનો જે કઈ દિલ્હીના બાદશાહ ઉપર જે કઈ પરચો પ્રમાણ આપ્યો છે પીર રામદેવે, આવો પરચો થોડી જ વારમાં આપની સમક્ષ બતાવવામાં આવશે. એક વગડે લૂંટાણી વીરાતાની બેનડી બેન સગડાના વિયોગની વાત છે કે બેને ભાઈને પોકાર કર્યો અને સંજોગમાં બેનને પણ દુઃખ પડ્યું હતું, જે આપની સમક્ષ થોડી જ વારમાં આ પરચો બતાવવામાં આવશે. એટલે બધા ભાઈઓ બહેનો મોજથી આજ પરચા જોવાના છે. રામદેવજી મહારાજના લગ્નનો પ્રસંગ પણ બાકી છે, એટલે હજી ઘણું અખ્યાન બાકી છે. ભાવથી આપણે મોજથી આજ અખ્યાન માણવાનું છે. બાપા હાલ
करे कटारी अंग झुमर फेराय बजी होली तलवार या बजी होली तलवार करे कटारी अंग झुमर फेराय आज कहीं नगरी लो मुतोला जमीरे आज कहीं नगरी लो मुतोला जमीरे या वो हमारा नाम किया वो हमारा नाम नगरी लो मुतोला जमीरे दिल्ली नगरी लो मुतोला जमीरे दिल्ली नगरी लो मुतोला जमीरे बचा वो हमारा नाम बचा वो हमारा नाम नगरी लो मुतोला जमीरे दिल भर बैठानी सभा सुनी रे लगे दिल भर बैठानी सभा सुनी रे लगे भाई सुना मारा रे दरबार बैठानी सभा सुनी रे लगे बादशाह बोला मैं बिल्कुल बजे रे बादशाह बोला मैं बिल्कुल बजे रे रे दरबार या वो मारा रे दरबार बादशाह बोला मैं बिल्कुल बजे रे बादशाह बोला मैं बिल्कुल बच्चा बोला रे बुलावी हो रहा आई वो दिल्ली दरबार ये वो दिल्ली दरबार बच्चा बोला रे बुलावी हो रहा हां बिल्कुल अजय बिल्कुल मेरे बच्चा नंबर लो करा आवाज हम करे बारंबार नंबर बारंबार बिल्कुल मेरे बच्चा नंबर लो करा मालेकुम सलाम बादशाह खान अस्सलाम वालेकुम मालेकुम सलाम बोलिए और बिरबल ओ मेरे आका हुक्म करिए आज कौन सा दिन है क्या आज कौन सा दिन है ओ बादशाह का रात तो शुक्रवार का दिन है और बिरबल वालेकुम सलाम शुक्रवार का दिन है हाँ। अल्लाह का दिन है बराबर से बादशाह खान आज हाँ सिपाही को बुलाओ इसको भी बुलाना पड़ेगा कोई बात नहीं सिपाही को बुलाता हूँ हालो बिरबल बोला सिपाही आवाज रहा बिरबल बोला सिपाही आवाज रहा दिल्ली दरबार बिरबल बोला सिपाही आवाज रहा बोला सिपाही रे बोला सिपाही रे अब ये दिल्ली दरबार ये दिल्ली दरबार दिलबार बोला सिपाही आओ सिपाही आओ सलाम वालेकुम वालेकुम सलाम कैसे हो बीरबल बहुत अच्छा बहुत बढ़िया बहुत बढ़िया इस सिपाही का बुलाने का कोई कारण है क्या सिपाही को बुलाने का बच्चा खान बुला रहा है बादशाह खान मालिकुम सलाम मालिकुम सलाम मालिकुम सलाम सलाम वालेकुम बरोबर बरोबर और बिरबल हाँ आज हमारा जन्मदिन है बराबर से बच्चा खान आज हमारा अल्लाह का दिन है बराबर तो बिरबल हाँ हमारा जन्मदिन की खुशी में खुशी में कुछ महफिल हो जाए कुछ महफिल हो जाए हो जाए हो जाए हो जाए आवड़े है नमाज पढ़ने को आवड़े है कि नहीं सब कुछ आता है आवड़ता है आओ अच्छा खान आओ बैठिए बैठिए इधर महफिल करने का है नमाज पढ़ने का पहले महफिल बाद में नमाज कोई दिक्कत नहीं कोई दिक्कत नहीं चलो चलो तुम इधर रहो चलो चलो हेलो यालो सुलेमान भाई सुलेमान बातें तो दुनिया में सुलेमान भाई सुलेमान मन तो दुनिया में मुसलमान तकिया मनाओ भाई तकिया मनाओ दिल्ली ना तो कमा तकिया मनाओ महफिल मनाओ यार महफिल मनाओ वतन बदेवा महफिल मनाओ सुलेमान भाई सुलेमान माथे तो किले में मुसलमान महफिल जावी रे आज महफिल जावी आज दिल्ली ना सोकमा महफिल जावी महफिल जावी रे आज महफिल जावी बच्चे ना
ધામે હલો સુલેમાન ભાઈ સુલેમાન માથે ટોપીને અમે મુસલમાન માથે ટોપીને અમે મુસલમાન મજા આવી ગઈ મજા જ આવે ને બાદશાહનો જન્મદિવસ મજા નો આવે હા હા अरे बिरबल हाँ बादशाह खान कहाँ से खरनी आई और कहाँ से खरनी नहीं आई हैं? बिरबल हाँ कहाँ से खरनी आई और कहाँ से नहीं आई बराबर से बादशाह खान ओपी में सुनाता हूँ सब जगह से खरनी आ गई है कामों काम से आ गई है शाबाश बिरबल। लेकिन पोखरंगे से खरनी नहीं आई अरे बिरबल हाँ पोखरण से खरनी क्यों नहीं आई नहीं आई वो मना कर रहा है बाद में जाता हो मना ही कर देता तुम जाओ तुम बादशाह को भेज देना तुमने आने का एम मने के बोल एम कह दिया केरे केरे अरे बिरबल हाँ तुम और सिपाही हाँ दोनों जाओ मारवाड़ फिर जाओ हाँ और राजा अजमल को बोलो बोले हमारा बादशाह खान ने भेजा है भेजा है हमारी खरनी दो कोई बात नहीं और खरनी लेना बिना नहीं आएगी नहीं आएगा आएगी तो क्या होगा झपटा पड़ेगा सिपाही खरनी लेवा जाવું પડશે આપણે વાં એ તો મને ખબર જવું પડશે હા હા હું કીશું ને જઈને ત્યાં જઈને કેવું પડશે આપણે હું આ બધી જગ્યાએ ખરણી આવી ગઈ છે તમારી નથી આવી એમ તમારી નથી આવી તો તમે ખરણી આપો એમ નહીં દેખો તો હું કરશું નહીં દે તો ઓલો ફોજાવી દે આપણને બાદ છું બાકી લઈને આવીશું ચાલ ચાલ मैं वापस आऊंगा जा रहा हूँ खरनी लेवा जाऊं छू मेरी बात सुन આજ રતન એક તોરો વીરામ ગેડિયો રે આજ અને હાથે કમર બાલો
ભગના કાગર મુરલા કોણ જાણે આજ રણમાં સાવરું રાજવી રે આજ આને કરવા ઘણું જાનારા આજ રણમાં સાવરું રાજવી રે આજ આજ મારા ટૂંકી વર્ધીના લગ્ન આવ્યા છે. બધા સગા સંબંધીઓને કંકોત્રી લખી, દેશ પરદેશ કંકોત્રી લખી, પણ મારી બહેન સગુણા પિંગલગઢ સાસરે છે, એને કોઈ સંદેશો કે કોઈ કંકોત્રી લખી નથી. તો રાજની અંદરથી રત્ના રાયકાને બોલાવી અને બહેનને સંદેશો મોકલી, સ્વગુણા બહેનને તેડવા મોકલી. આજ રામના બોલાવા રત્ના આવજો રે આજ. આને આવજો રણુજા મોજા. આજ રામના બોલાવા રત્ના આવજો રે આજ. આને રામા વડાતા રાજા. આજ રામના બોલાવા રત્ના આવજો રે આજ. આજ રામના બોલાવ્યા રત્નો આવ્યો રે આજ. આને આવ્યો રણુજા મોજા. આજ રામના બોલાવ્યા રત્નો આવ્યો રે આજ. આને રાજમાં સુરે પડી રામના બોલાવ્યા રત્નો આવ્યો રે ભરી સભામાં અત્યારે રત્ના રાયકાને યાદ કરવાનું કારણ હા રાયકા, નથી તારો વાક કે નથી તારો કોઈ ગુનો. આ રાજની અંદર બોલાવીને તો તારા એવા કામ પડ્યા છે ભાઈ. હા ભાઈ, તને તો ખબર છે મારા ટૂંકી વર્ધીના લગ્ન એવા છે. બહુ ખુશીની વાત કહેવાય ભાઈ. બધા સગા સંબંધીઓને કંકોત્રી લખી, પણ આપણી બહેન સ્વગુણા પિંગલગઢ સાસરે છે, એને કોઈ સંદેશો કે કોઈ કંકોત્રી લખી નથી. હા ભાઈ, આજ એને તારે તેડવા જવાના છે ભાઈ. અરે ભાઈ રામદેવ, ટૂંકી વર્ધુના લગ્ન હોય અને બેનબા સગુણાનું સાસરું તો બહુ દૂર હોય ભાઈ. 360 ગાવ બેનબાનું સાસરું હોય તો આ ટૂંકી વર્ધુમાં હું કેવી રીતે પાછો આવું ભાઈ? હા ભાઈ, મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે, એટલા માટે જ આ કામ તને સોંપવામાં આવ્યું છે. તારી પાસે હાંડું કેટલી છે ભાઈ? અરે ભાઈ રામદેવ, મારી પાસે 999 હાંડ છે ભાઈ. એમાં સારામાં સારી એક મનવેગી અને બીજી એક પવનવેગી. હા રાયકા, તારી મનવેગી સાંઢને શણગાર, એટલી વારમાં હું તને સંદેશો લખી દઉં. એ સંદેશો તારે પિંગલગઢ જઈ બહેન સગુણાને આપવાનો છે ભાઈ.
અરે ભાઈ રામદેવ, હું તો એક અભણ છું, મને વાંચતા લખતા આવડતું નથી. તમે જો સંદેશો બોલો ને એ હું સાંભળતો જાઉં, એ પ્રમાણે હું રાજા પટિયારને વસાવીશ ભાઈ. ભલે રાયકા. આજ રામા દેવ કંકોતરી લાગતા રે રાજ. આને લખતા રે દીવાને આજ રામા દેવ કંકોતરી લાગતા રે રાજ. આજ સાસરીએ પરણે તારો તેડ્યો રે આજ. હા ભાઈ રામદેવ, અને પિયર પરણે રામદેવા અતિને પેલા બેનીવા આપજો રે આજ. આજ બજો રે સંદેશ કહેજો રામ ના પરણામ દેવ રે. આજ બજો રે સંદેશ રત્નારામ. હા રાયકા, આ સંદેશો તું પિંગલગઢ જઈ પઢિયારોને આપજે ભાઈ. ભલે ભાઈ રામદેવ. અને કેજે રામે પ્રણામ કીધા છે, હા ભાઈ, એમના લગ્ન છે, કઈક આજીજી કઈક કાલાવાલા કરીને મનાવજે, એટલે આપણી બહેન સગુણાને જરૂર મોકલશે ભાઈ. ભલે ભાઈ, એની ચિંતા તમે છોડી દો ભાઈ. હું બેનબા સગુણાને તેડીને આવીશ ભાઈ. પણ જ્યારે એક તમારે જતી વેળાએ મને વચન આપવું જોઈએ ભાઈ. હા રાયકા, કે જ્યારે કોઈ સંકટ પડી જાય, કોઈ વિપત આવી જાય, ત્યારે સમરે તમારે હાજર થવું પડશે ભાઈ. ભલે રાયકા, જ્યાં જ્યાં તું પલે પલ સમરીશ ત્યાં હું તારી ભેગો હોઈશ. પણ જોજે, પઢિયારો અતિ અભિમાની છે, ક્રોધી છે. કદાચ તારી હામાં બે કુડા વેણ બોલી જાય તો એની હામું ના બોલીશ ભાઈ. હા ભાઈ રામદેવ, હું તમને વચન આપું છું કે પટિયારો સામુ હું જાણું છું કે આપણા બેનબા સગુણા ત્યાં સાસરે હોય. ગમે એવું કદાચ કવેણ કહી દે ને તો એક શબ્દ હું સામો નહીં બોલું ભાઈ. એની ચિંતા તમે છોડી દો. ભલે રાયકા, હવે મોડું ન કર ભાઈ. તારી આ મનવેગી હાંડડીએ પલાણી અને પિંગલગઢનો માર્ગ પકડ ભાઈ. ભલે ભાઈ રામદેવ. હોડડી મારી મારી એ પિંગલગઢ માં જાય મારા રાયકા બલિષણ કરી ને તો હોડડી રે
મોટડી મારી કલકટમાં રાજાના રાણી બલી શણગારી મોટડી રે હકે રતનભાઈ આંખ ઘૂઘરા આવે છે પિંગલગઢનો પંથ કાપતા કાપતા રત્નો રાયકો વડલાની સાઈ નીચે સૂતો છે. હાલ મારા ભમરિયા ભાલાની અણીથી એને પિંગલગઢના પાદર સુધી પહોંચાડી દઉં. હાકે રતન બાએ હાંડ ઘૂઘરા વાગે છે રે હલો હે મારે જાઉં પિંગલગઢ મોજાર ઘૂઘરા વાગે છે એ મારે જાવું બેની બાને દેશ રે ઘૂઘરા વાગે છે. હા રાઈટ હા હાકે હાકે રતનભાઈ હાંડ ઘૂઘરા વાગે છે એ મારે જાવું બેની બાને દેશ ઘૂઘરા વાગે છે. ભાઈ ભાઈ હા રાઈટ સિપાही हमें देखा पकड़ेंगे છે કાલ ને આજે એક ખાનણી લઈ આવી. હા બરોબર. માલિકુમ સલામ. જય સિયારામ. માલિકુમ સલામ. જય સિયારામ. માલિકુમ સલામ. માલિકુમ સલામ. માલિકુમ સલામ. કોણ હિન્દુ કોણ મુસલમાન કોણ યહૂદી કોણ ઈસાઈ હા રંગ તો બધા લોહીના એક છે ભાઈ. બરાબર. પછી સિદ્ધને પાડી છે આવી વાત. માલિકુમ સલામ. માલિકુમ સલામ. કહો ભાઈ. કહા ગયા રાજા અજમલ. હા ભાઈ. હા એ તો દ્વારકાની જાત્રાએ ગયા છે. द्वारका यात्रा चला गया तो तुम कौन हो बताओ. હા ભાઈ. हो? આ પોકરણગઢના રાજવી રાજા અજમલજી તોરા हाँ એમનો નાનો દીકરો હું રામદેવ છું. अरे रामदेव हमने बादशाह खान ने भेजा है. दिल्ली नगरी से आ रहे हैं. दिल्ली नगरी ना लौटा है हम. खंडनी आपो. खंडनी लाओ. હા ભાઈ. हाँ કદાચ તમને ખબર નહીં હોય शनि કે જ્યારથી આ રૂણીશા નામની નગરી વસાવી છે અતિથિ અભ્યાગત સાધુ સંતોનો અહીંયા ઉતારો છે. बराबर. કોઈ પણ ધર્મની અંદર हाँ કોઈ જગ્યાની ખેરિયાત ન મગાય ભાઈ. रामदेव हमने बादशाह खान ने भेजा है. खंडनी बिना लीला बिना नहीं आने का. हम खंडनी लेके ही जाएंगे. જાણું છે ભાઈ જ્યાં સુધી આ પોકરણગઢ રજવાડું હતું हाँ ત્યારે આ રાજ્યનો કર ભરવો પડે. हाँ પણ હવે તો આ અતિથિ અભ્યાગતોનો ઉતારો છે. हो
એટલે હવે પછી આની ખંડણી ન મગાય ભાઈ. હે રામદેવ, હવે તમને સમજાવી સમજી જાઓ, ખંડણી લીધા વગર આથી જવાના નથી. હા ભાઈ, આપ તો મહેમાન છો, હા, મહેમાન નથી, અમે લૂંટારા છે. અતિથિને આવ્યા છો તો અતિથિ થઈ હા, અને એના માનમાં રહો, એમાં જ મજા છે. हम मेहमान नहीं है, हम खंडनी लेने वाला है. खंडनी लाओ, खंडनी, बीजी कोई बात नहीं यहाँ पर भी. ખંડણી તો ભાઈ નહીં મળે. खंडनी લીધા વગર જાય કે નહીં? હજી કહું છું ભાઈ નહીં. કે આજ પછી ક્યારેય પણ આ રણુજાની ખંડણી તમને નહીં મળે. नहीं मिलेगा. चल चल छिपा. बादशाह खान को सब बता दे क्या, वो रामदेव है, वो मना कर रहा है, वो राजा अजमल यात्रा गया है. चल. હવે સિપાહીઓ, हाँ, અને કદાચ જઈને કહેજો તમારા બાદશાહને 52 પીરોનો પીર, હિન્દુનો હિન્દુઓ પીર, 52 ઓલિયાની કરામત જોવી હોય તો આ રૂણીસાના રામની પાસે છે. આજ પછી મારવાડની ખંડણી તમને ક્યારેય નહીં મળે. भाई तेरा डो वहां आओ. मालिकुम सलाम. सलाम मालिको. अरे बिरबल, खंडणी कहाँ है? મને નથી ખબર. હું નહીં કહ્યું. નહીં, હું નહીં કહું. હું નહીં કહું. बादशाह खान, તું કેને લા? હું નહીં કહી શકું. મારું હૈયું હળવું થઈ જાય. મને મોસમ ભાંગે. अरे सिपाही, શું? क्या बात है? खुश खुश, दोनों खुश खुश कर रहे हैं. बात तो कुछ नहीं. શું કેવું વાલે? તને ખબર. બધું મારી માં નાખ દીધું. હા, બાદશાહ ખાન, બાદશાહ ખાન, ખંડણી નથી દીધી. નો દીધી, બોલો શું કરું? અમે ખંડણી લીધા વગર આવ્યા છે. એમ ક્યારેક ક્યારેક બોલતો એટલે મને હરમેજ ચડે. હા, કહી દીધું તો. ખંડણી લાવ્યા જ નથી. હવે તું કીજે. અરે બિલકુલ ના પાડતી હતી. ખંડણી બનણી નથી. बादशाह खान, खंडणी नहीं दी. अरे बिरबल, हाँ, खंडणी कहाँ है? मना किया, मना किया, खंडणी नहीं दिया हमको. बस सच में बोल रहे, सच में बादशाह खान सच में बोल रहे. अरे बिरबल, कौन था वो? बादशाह खान की खंडणी की मना कर दी? वो राजा अजमल है ना, वो तो यात्रा में चला गया है. इसका लड़का था वो रामदेव. छोटा लड़का, छोटा. हाँ वही. हाँ वही वो क्या मानू है बादशाह खान. अरे बिरबल, बादशाह खान की खंडणी की मना किस? हाँ मना कर दी है. अरे बिरबल, वो बाद में क्या बोला वो मालूम है क्या? क्या बोला? वो बोला है बादशाह खान को भेजना, 52 होलिया की पीराई देखनी हो तो वहाँ है. अरे बिरबल, हिंदू में हिंदू पीर है. बिरबल, पीर हो तो हमारे मुसलमान में हो. हिंदू में भी है, अरे बिरबल, पूजाता है. हाँ पूजाता. हिंदू में कोई पीर नहीं. पीर होय तो हमारा मुसलमान में होय.
હિન્દુમાં કોઈ પીર નથી. वो बोला है कभी कोई दिन नहीं देवी हम અરે બિરબલ सुख હવે ખંડણી નહીં મળે એમ કીધું જ્યાં સુધી મારા પપ્પા રાજ કરતા હતા ત્યાં સુધી ખંડણી હતી. હવે નથી, હવે નહીં દે, હવે નહીં દે. चलो डिगी है डिगी આ. बादशाह खान तो क्या करे इसका अरे बिरबल हाँ बादशाह खान बादशाह खान की खरने की मना की है. मना तो कर दिया है अरे बिरबल हाँ वो जानता नहीं है तुमको बादशाह खान हाँ कौन बादशाह खान को जानता नहीं वो क्या चीज है वो बादशाह खान मेरा है. अरे बिरबल हाँ पिंगलगढ़ से बड़ी यार ने हमें खत लिखा. क्या लिखा अरे बिरबल हाँ अरे उसमें लिखा था. खत में क्या लिखा सुना बादशाह खान अरे बादशाह खान हाँ हिंदू की पिराई देखनी है हाँ तो रामले की बेनी शगुना हाँ और रामले की शादी में जा रही है. कहा पोखरगढ़ हाँ बिरबल बराबर तो लूट लिया जाए या हाँ। मार दिया जाए. नहीं बादशाह खान लूट लिया नहीं जाए मार दिया नहीं जाए लूट लिया जाएगा शाबाश बिरबल जो लूट लेगा ना तो रामला इधर जरूर आएगा पीछे जरूर आएगा. बाद में उसका पश्चा देखेंगे देखेंगे हाँ? तो लूट लिया जाए हाँ? और मार लेना वापस. नहीं आएगी नहीं बच्चा खान तुम जाओ इसको मैं समझा देता हूँ पूरी बात समझा. सब सब समझा देता हूँ क्यों बच्चा खान का जो सर अब छुपा जाते हैं और इतना राय का इधर से निकलेगा सब माल लूट लेंगे बराबर હા चल